આજથી એ પણ વધારે થવાની છે એવી પુત્રવધુ દેવીશા માટે કંઈક કહેવું છે. ઘણા બધા કવિઓ અને સાહિત્યકારોએ દીકરી વિશે અઢળક લખ્યું છે અને યશોગાન ગાયા છે. સુરતના જ એક ઊંચા ગજાના કવયિત્રી શ્રીમતી યામિનીબેન વ્યાસ દીકરી વિશે લખે છે કે તું મને એટલી બધી ગમે કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. કે તું મને એટલી બધી કઈ ગમે કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. દીકરી તું તો વાલનો દરિયો, દીકરી તું તો વાલનો દરિયો, છોડ ઉડે વાલપની. હું તારામાં ને તું મારામાં, હું તારામાં ને તું મારામાં તો દુનિયા શી આખપની. ચાંદ સિતારા તારી સાથે સંતા કુકડી રમે. તું મને એટલી બધી કાંઈ ગમે કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. યામિનીબેન બહુ સરસ આ પંક્તિઓ લખી છે, જાણે દેવીશા માટે જ લખી હોય એવું આપણને લાગે છે. 7 પેઢીના સંબંધ અત્યારે બંધાઈ રહ્યા છે.